દ્વારકાના મીઠાપુર ખાતે ટાટા કેમિકલ અને TCSRT દ્વારા MPCL એટલે કે મીઠાપુર પ્રીમિયર ક્રિકેટ નાઇટ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવાનોની 16 ટીમ અને મહિલાઓની 14 ટીમ અને અન્ય 12 ટીમ જોડાયેલી છે. ટાટા કેમિકલ લિમિટેડ અને ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત મીઠાપુર પ્રીમિયર ક્રિકેટ નાઇટ લીગ મેચનો પ્રારંભ થયો છે. આ MPCLની શરૂઆત વર્ષ 2019ના રોજ થઈ હતી, જે આજે ચોથી સિઝન શરૂ થઈ, જેમાં કુલ ટીમોમાં 16 યુવા ટીમ, 14 મહિલા ટીમ અને અન્ય 12 ટીમો જોડાયેલ છે. આ ટુર્નામેન્ટમાં કુલ 224 ખેલાડીઓ રમી રહ્યા છે. IPL ટાઈપ આ મેચો માટે દ્વારકામાં 42 ગામોમાંથી ખેલાડીઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે. આગામી 17ના રોજ ફાઇનલ મેચ રમાશે. હાલ દરરોજ આ મેચોમાં વિજેતાઓ અને ખેલાડીઓને વિવિધ રીતે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આજરોજ આ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે TCSRT દ્વારા, અને એ ટુર્નામેન્ટ આજનું ચોથું વર્ષ છે. 2018માં, 2019માં અને 2023માં, અને આ 2024માં ચોથો ટુર્નામેન્ટ છે TCSRT દ્વારા કરવામાં આવેલ છે. આમાં ટોટલ 42 ગામડાના 224 ખેલાડીઓ ભાગ લે છે. એમાં 16 ટીમો છે IPLની, અને એમાં લેડીઝ પણ ટીમ છે. 14 ટીમ લેડીઝની પણ રાખેલી છે. એ ડે ટુર્નામેન્ટ ચાલુ છે. એ સાંજ પડે એટલે એનો ટુર્નામેન્ટ પૂરો થાય અને ડાયરેક્ટ જેન્ટ્સનો ટુર્નામેન્ટ નાઇટ ચાલુ થાય છે, અને ખૂબ આયોજન સરસ છે. આમાંથી જે લોકો અત્યારે રમે છે અને એ વધારે રમીને આગળ જાય છે. ધારો કે અમે હમણાં દેવભૂમિ દ્વારકા તરફથી એક ટીમ આપણે જામનગર જિલ્લામાં ગઈ હતી, દ્વારકેશ ટીમ. એ 384 ટીમો ત્યાં ભાગ લીધેલી હતી, અને આપણે આ દ્વારકા તાલુકાની ટીમ ફર્સ્ટ નંબરે ફાઇનલ જીતેલી હતી. એ કેના કારણે આ TCSRT દ્વારા જે નાઇટ ટુર્નામેન્ટ રમાડે છે અહીંયા, અને બધા ખેલાડી ભાગ લે છે, એ પ્રોત્સાહન કરે છે, એના માટે એ આગળ જાય છે.